આપણે છે ધ્વનિ વિશે જાણીએ તો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય તો આપણે હમણાં વાત કરીએ ધ્વનિ છે કોઈ પણ વસ્તુ અફરાય તો એની ધ્રુજારીને કારણે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે કોઈ પણ બે વસ્તુ અફરાવાથી ધ્વનિ ઉત્પન્ન થાય ધ્વનિ ઉત્પન્ન થવાથી હવામાં એક પ્રકારના તરંગો રચાય જે તરંગોને કારણે ધ્વનિ પ્રસરણ પામે એ પ્રસરણ પામતો ધ્વનિ આપણા કાન સુધી પહોંચે કાન સુધી પહોંચેલો ધ્વનિ કાનમાં હથોડી ટેંગરું બેરણ વગેરે સાથે અથડાય કાનના પડદાને ધ્રુજાવે એ ધ્રુજારી આપણા મગજ સુધી જાય અને એને આપણે ઉકેલી શકીએ આપણે એક એક્સપેરિમેન્ટ દ્વારા જોઈએ કે ધ્વનિ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે અહીંયા આપણે બે ઢોલક લીધા છે બાજુમાં એક ઢોલકને બીજા ઢોલક સાથે આપણે સંપર્કમાં નથી રાખ્યું છતાં પણ બીજા ઢોલક પર જે આપણે નાના નાના કાગળની કટકીઓ રાખેલી છે એ કટકીઓને આના વાઇબ્રેશનથી આની ધ્રુજારીથી શું અસર થાય છે આપણે જોઈએ વાઇબ્રેશન ધ્રુજારી અહીંયા આવે છે અને ધ્વનિની ઇફેક્ટ એટલે કે અસર અહીંયા થાય છે કારણ કે આના તરંગો અહીંથી ઉત્પન્ન થઈ અને આ રીતે અલગ અલગ પ્રકારના ભવિષ્યમાં તમે મોટા થતો એટલે ભણશો સાઇન કોસ ટેન્જન્ટ જેવા વેવ્સ તરંગો હોય છે એ તરંગોની અસરથી અહીંનો અવાજની કંપારી અહીંયા સુધી અથવા ધ્રુજારી અહીંયા સુધી પહોંચતી હોય છે ક્લિયર હવે આપણે ધ્વનિમાં જ બીજું એક વસ્તુ જોશું આપણે એક નાનું એવું રમકડું બનાવીશું અહીંયા આપણી પાસે એક પાઇપનો નાનો ટુકડો છે આ એક રિંગ લીધી છે આ રિંગ અહીંયા એક ટી છે આ ટીમાં આપણે આ પાઇપ ફિટ બેસાડી દે રિંગ છે ફિટ બેસી જાય એ મુજબ લીધેલી છે પ્લાસ્ટિકની રબરની રિંગ છે હવે આ પાઇપના ટુકડાને આપણે એવી રીતે રાખીશું જેથી કરીને આ ટુકડો થોડો બહાર રહે આ બાજુ આપણે પ્લાસ્ટિક છે કે પ્લાસ્ટિકની કોથળીને લઈ અને આ બાજુનું મોટું બંધ કરી દઈએ આપણે થોડુંક આ પ્લાસ્ટિક ખેંચાય એવી રીતે આપણે પાઇપના ટુકડાને રાખીશું અહીંયા આપણે સેલો ટેપ બાંધીશું જેથી કરીને અહીંથી ધ્વનિનું પ્રસરણ થાય નહીં તો પહેલા આપણે જોઈએ આનાથી કઈ અવાજ ઉત્પન્ન થાય છે કે નહીં માત્ર અહીંયા જે પ્લાસ્ટિકનું ફળ લગાવ્યું તે તેનું ધ્રુજારી આ ધ્વનિનો અવાજ ઉત્પન્ન કરે એક પ્રકાર તમે જો આ મેળામાં જતો હતા આપણે કુકરનું કહી એ વગાડતા હોય તમે આને આગળ પાછળ કરો એટલે ધ્વનિના કંપનની સંખ્યા પાઇપમાં જે હવા પડી છે એમાં જે ધ્રુજારી થાય છે ધ્રુજારીને કારણે જે કંપન થાય છે એમાં વધઘટ થાય એટલા માટે અવાજ પણ આપણે અલગ અલગ જોવા મળે છે આ સિમ્પલ ધ્વનિને અસર કરતું એક ઇક્વિપમેન્ટ બની ગયું